વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે છે રક્ષાબંધન. તો આજે અમે રક્ષાબંધન સેલિબ્રેટ કરવાના છીએ અમારા કાનુજી સાથે. કાલે રક્ષાબંધનના આગલા દિવસે મારા ભાઈના ત્યાં રાખડી બાંધી આવ્યા હતા અને આજે અમે ઘરે જ છીએ. તો બસ આજે ભગવાનને રાખડી બાંધીશું. આજના દિવસ પૂરતું એ જ છે કે ભગવાનને રાખડી બાંધીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. મારા કાનુજી રેડી થઈ ગયા છે રાખડી બંધાવવા માટે. ભગવાન માટે, કાનુ માટે ને એમના માટે ખીર બનાવી દીધી છે. સાબુદાણાની ખીર બનાવી છે. તો હવે પહેલાં એમને ભોગ ધરાવી દઈએ અને એના પછી બપોરની રસોઈ બનાવી દીધી છે. હવે જમી લઈશું. બપોર થઈ ગઈ છે તો જમી લઈએ. પહેલાં દાદાને ખીર ભોગમાં ધરાવી આવું છું અને એના પછી અમે જમી લઈશું અને પછી તમને હું મળું છું. ચંપુડી કાકાને આપી દેજો. હા એ તો વાંધો નહીં. તો લાવો ફોન આપો. ચલો ફોન આપી દો. બધા ફોન તો એ નામ કાય એ મમ્મી જેવો ફોન એટલે ના દબાવાય એવું જો જોતી. લાવો ફોન આપી દો. એક આપી દો. આજે જુદો થઈ જવાનો અમારો ફોન. લાવો એક આપી દો પાછું. એક મને આપી દો. છે સ્માર્ટ ગૂગલ. થેન્ક યુ. આઈફોન કે ના આપો. ફોન આવ્યો, વાત કરો. એવું સેવ તો પડી. ડોશીમાન જેવું હેડી. હા આ કોનું છે હે જીયાન? પાથુનું છે. રક્ષાબંધન ગિફ્ટ હે ને? રક્ષાબંધન ગિફ્ટ છે. જે મુઠિયા બનાવ્યા હતા પણ એ અલગ હતા, આ અલગ છે. આ બધું સેમ જ છે, ખાલી આમાં ફોદ જે ચોમાસામાં મોસ્ટલી મળતી હોય છે તો એના આજે બનાવવાના છે. અને એ દિવસે 3 લોટના બનાવ્યા હતા. આજે ફક્ત ભાખરીનો લોટ અને બાજરીનો લોટ બે મિક્સ કરીને બનાવવાના છે. મસાલા કરી દીધા છે અને આમાં ફોદ એડ કરી દેવાની છે. ધોઈ દીધેલી છે બસ.
એટલું જ બાકી બધું સેમ છે, એટલે વિડીયોનો લાંબો નથી કરવો, ખાલી આટલું બતાવી દીધું. હવે ડાયરેક્ટ બની જાય પછી મળીએ છીએ. તો મૂઠિયા ચડવા માટે મૂકી દીધા છે, તમને દેખાતા હશે કે આજે ફોદના બનાવ્યા છે. તો હવે બની જાય પછી વઘારી દઈશું. ફોદના મૂઠિયા રેડી થઈ ગયા છે અને અમને થોડો મતલબ કહેવાય ને કે ઝેર જેવું, મતલબ થોડો ભૂકો વધારે હોય ને એવા વધારે પસંદ છે, એટલે અમે એકદમ કહેવાય ને એકદમ ઝીણા ઝીણા સમાર્યા છે અને રેડી થઈ ગયા છે. જોડે ચા પણ રેડી છે. હવે આજે રક્ષાબંધનનો દિવસ પૂરો થઈ ગયો. અમે તો રક્ષાબંધન આગલા દિવસે સેલિબ્રેટ કરી હતી, જે તમે ને ગયા વિડીયોમાં જોયું જ હશે. આજે તો ફક્ત અમારા કાનુજી જોડે સેલિબ્રેશન કર્યું છે, કાનુજીને રાખડી બાંધી છે. તો આજે અમે જે કર્યું એ તમને બતાવી દીધું છે. અને આજનો દિવસ બહુ કંઈ એવો ખાસ નહોતો મતલબ રક્ષાબંધન અમે આગલા દિવસે સેલિબ્રેટ કરી દીધી, એટલે આજે બહુ કંઈ હતું નહીં. ફક્ત ને ફક્ત કાનુજીને રાખડી બાંધી. તો આજે એટલું જ છે, જે હતું એ તમને બતાવી દીધું છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.